સતરોડ નજીક પાનમ નદીના પુલ ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। એક બાજુ પુલ પર વાહનો પસાર થાય છે, વાહન ચાલકો અને જાહેર જનતા ઘણી વખત ટ્રાફિકના લીધે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે। આ રસ્તા પર અમદાવાદ હાઈવે ગોધરા વાવડી પાસે અને સતરોડ દાહોદ રસ્તા પર એમ 2 ટોલ નાકા આવેલ છે। આ ટોલ નાકા ફક્ત 40 કિલોમીટરના અંતરે આવેલ હોવા છતાં પણ આ પુલ બંધ રાખવા પાછળનું કંઈ કારણ જણાતું નથી અને લોકોને જીવનના જોખમે એ પુલ ઉપરથી પસાર થવું પડે છે। શું આ પુલનું કામ ભ્રષ્ટાચારમાં કરેલ છે જેથી કોઈ જાનહાનિ ન થાય તે માટે બંધ રાખવામાં આવેલ છે કે પછી વાહન ચાલકોને હેરાન કરવા કે અથવા અકસ્માત થવા માટે આ પુલ બંધ કરવામાં આવેલ છે? કોઈ નેતા કે કોઈ અધિકારીઓ અહીંથી કેટલી વખત પસાર થયેલ છે છતાં પણ કોઈનું ધ્યાન આ બાબત પર પડ્યું નથી। જ્યારે કોઈ બનાવ બનશે ત્યારે જ અધિકારીઓ જાગશે કે શું? બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, ગોધરા।